ગિરનારની સાથે સાથે ભવનાથ તીર્થ ક્ષેત્રને પણ પ્લાસ્ટિક મુક્ત કરવાનો જ્યારે પ્રશાસને નિર્ણય કર્યો હોય છે ત્યારે ખરેખર અહીંના વેપારીઓને પણ ધન્યવાદ આપવા પડે કે તેઓએ પ્લાસ્ટિકની બોટલોનો વિરોધ કર્યો છે અને ટેટ્રા પેકનો ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે. ખાસ કરીને કોલ્ડ ડ્રિંક્સની વાત કરવામાં આવે એમની અંદર પણ ટેટ્રા પેકનો ઉપયોગ થાય છે. અને આપ જુઓ છો કે પહેલાંના સમયની અંદર જેવી રીતે પાણીના પરબ હતા એ પ્રકારના પરબ જે છે અત્યારે અહીંયા ચાલુ થયા છે. આ એક સિદ્ધિ કહેવાય, ઉપલબ્ધિ પણ આપણે કહી શકીએ કે ભવનાથ તીર્થ ક્ષેત્રની અંદર લાખો લોકો અહીંયા પાણીના પરબની અંદર પાણી પી રહ્યા છે. કહેવાય છે કે પહેલાંના સમયમાં કહેવાતા કે તમારે ધર્મ કરવો છે, પુણ્ય કમાવવું છે તો પાણીનું પરબ બંધાવો. તો અહીંયા આગળ પાણીનું પરબ જે છે એ ખુલ્યું છે ચીપિયાવાળા બાપુની જગ્યાની સામે અને લોકો પણ એ પાણી પીએ છે. બાપુ, પાણીની બોટલ કરતાં આમાં મજા આવી કે આમાં મજા આવે છે. અને આ શિવરાત્રી મેળામાં આજે નવખંડ ધરતીની પબ્લિક ભેગી થાય છે. તો આજે જેવું ભાઈ જેવું જેને જોઈ એવું ગુરુ દત્તાત્રેય મહારાજ આપે છે. આજે ખાસ કરીને પાણીની જમવાની તમામ અવળી પબ્લિકને આજે ગુરુ દત્તાત્રેય કીધું ને કે ગઢજુનો ગિરનાર ભળજોદા પરિવાર આ જસના વ્યવહાર જાળવા આ ગિરનારની ગોદમાં. આજે ગિરનારની ગોદમાં કોઈ માનવી દુઃખી થતું નથી. પ્લાસ્ટિકની વાત કરીએ, પ્લાસ્ટિકના હિસાબે આપણા ગિરનારને નુકસાન થાય, ઘણી પણ નુકસાન. બોટલ બંધ કરી સારું થયું ને. આજે જો માલ ઢોર એને સાટે છે એના ગળામાં રોગ થાય છે, ગાયોના ગળામાં રોગ થાય છે. એ પણ બહુ જ સારી વાત કહેવાય છે. આજે જૂની જે સંસ્કૃતિ છે સાધુ સમાજની, આજે જ્યાં જો ત્યાં સદાવત હરિહર અવળી પબ્લિકની કેવડી બધી સેવા કરે છે. તો માટે આ ધન્યવાદ તમને બધાને કોટી કોટી અમે આપી છે. ઓકે બાપુ, ભલે ભલે મળીએ છીએ. આપણી સાથે બીજા યુવાન પણ છે અને આપણે એમને પણ મળીએ. ભાઈ, આપનું શું નામ છે? રજનીકાંત ગોવિંદ. રજનીકાંતભાઈ, ભવનાથ તીર્થ ક્ષેત્રની અંદર પાણીની બોટલો પ્લાસ્ટિક જે છે એનાથી આપણે મુક્ત કરવા માટે ખૂબ સારો પ્રયત્ન છે કે પાણીનું પરબને ત્યાં પાણી આપણને મળે છે. શું કહેશો, આ વખતે ખૂબ સારું કામ થયું? ઘણું સારું કામ કર્યું છે. આ પરબ કરેલું છે એના માટે પ્રશાસનનો અમે ધન્યવાદ દઈએ છીએ. અને ભવિષ્યમાં બી પાણીની બોટલનો વપરાશ ન કરવો જોઈએ, જેથી કરીને ગંદકી વગેરે ન થાય, રોગચાળો ન ફેલે. એના માટે આ ઉત્તમ સુવિધા છે. જય ગિરનારી. મિત્રો, ખરેખર યુવાનો પણ માને છે કે ખરા અર્થમાં પ્લાસ્ટિક બોટલ અહીંયાથી આપણે મુક્ત કરવું જોઈએ આપણા ગિરનારને, આપણા ભવનાથ તીર્થ ક્ષેત્રને. તો એવી સુંદર મજાની કામગીરી અહીંયા થઈ છે, લોકો પણ વખાણે છે. તો મિત્રો, તમારે પણ જે જગ્યાએ હોય ત્યાં પ્લાસ્ટિકની બોટલ એવા પ્રકારની રાખવી, સ્ટીલની બોટલ લઈને જાઓ, તમારી પોતાની લઈને જાઓ, થેલીઓ રાખતા થઈ જાઓ. ઘણી બધી સારી ક્વોલિટીની વસ્તુ આવે છે, એનો ઉપયોગ કરતા થઈ જાઓ અને આપણે જ્યાં છીએ એ વિસ્તારને, જગ્યાને પ્લાસ્ટિક મુક્ત કરીએ, સ્વચ્છ કરીએ.